સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। શહેરના ટાવર, રોડ, ટાંકી ચોક, જવાર ચોક, પતરાવાડી ચોક, મલ્હાર ચોક સહિતના દબાણો દૂર કરાયા। ખાસ કરીને નાના માણસો અને પાથરના પાથરી ધંધો કરતા લોકોના 100થી વધુ દબાણો હટાવવામાં આવ્યા। રાજકીય લોકોના પાકા દબાણો હટાવવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। જિલ્લામાં બાંધકામ પરમિશન અને પાર્કિંગ સુવિધાઓ વગર અનેક કોમ્પ્લેક્સ ધમધમતા હોવા છતાં પાલિકા કોઈ પગલાં ભરતી ન હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। પાલિકા ટ્રાફિક પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસે સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આજે નગરપાલિકા જે ઝુંબેશ ઉપાડી છે, જે રસ્તા ઉપરના દબાણો, જાહેર ક્ષેત્રના દબાણો, તેમાં માત્ર લારી અને પાથરણાવાળા જે નાના મજૂરીઓ વર્ગ જે રોજનું રોજ લાવીને ખાતા હોય એવા નાના માણસોના આ લોકો પકડી લાવે। હકીકત તો જે એના જે કરવા જેવું છે, મોટી મોટી બિલ્ડિંગો છે, અહીંયા પાર્કિંગ નથી, બિલ્ડિંગો બને છે, રસ્તા ઉપર બને છે। તો આવા જે પાર્કિંગ નથી એના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ થાય છે। તો આની સુવિધા કરવી જોઈએ નગરપાલિકાને, આનો વિચાર કરવો જોઈએ। 13/7/2024ના રોજ અમે ઝુંબેશ હાથ ધરેલ છે, જેમાં ટાંકી ચોકથી માંડીને હેન્ડલૂમ સુધી, હેન્ડલૂમથી સીધે ફુવારા સુધી, ફુવારાથી પતરાવાળી ચોક, આવા અન્ય 100થી વધારેના દબાણ નડતર ઉપાડેલ છે। અને આ સિવાય ટ્રાફિકમાં સમસ્યારૂપ થતી બધી વસ્તુનો અમે નિકાલ કરવામાં